મિચેલ સ્ટાર્કે રોહિત શર્માની ઉપર એક બહુ જ મોટું સ્ટેટમેન્ટ આપ્યું. જી હા મિત્રો, તમને લોકોને T20 વર્લ્ડ કપ 2024 થી ભારત વર્સેસ ઓસ્ટ્રેલિયાની સુપર 8 વાળી મેચ તો યાદ જ હશે. રોહિત શર્મા શું ખૂબ જ સરસ રમ્યા હતા ભાઈ. તેમણે 92 રન્સ બનાવ્યા હતા અને મિચેલ સ્ટાર્કની એક ઓવરમાં તેમણે 28 રન માર્યા હતા અને તેમાંથી 4 છગ્ગા હતા અને એક ચોક્કો હતો. તો આ ઓવર વિશે વાત કરતા મિચેલ સ્ટાર્ક બોલ્યા કે હું તેની સામે ઘણો રમ્યો છું, તેની ટુર્નામેન્ટ સારી હતી, ખાસ કરીને અમારી ગેમમાં. મને લાગે છે કે તેણે સેન્ટ લુસિયામાં પણ તે પવનને નિશાનો બનાવ્યો હતો. જો તમે તેમના રન્સની તરફ જુઓ દરેકમાંથી, અને તે બીજી સાઈડથી મારી રહ્યા હતા, તો એક તરફથી બહુ જ વધારે દૂર જઈ રહ્યો હતો બોલ અને મેં તે છેડેથી બોલિંગ કરી હતી. મેં 5 ખરાબ બોલ ફેંક્યા અને તેણે બધાને છગ્ગા ફટકાર્યા. તો ચાલો આગળ વાત કરીએ. તો શું BCCIએ ગૌતમ ગંભીરને આવું કરવાથી નકારી દીધું? જી હા મિત્રો, જેવા જ ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ જાહેર થયા એના પછી ઘણા બધા અહેવાલો આવી રહ્યા છે કે તે ભૂતપૂર્વ ક્રિકેટર બનશે, ભારતના બેટિંગ કોચ, તે ભૂતપૂર્વ ક્રિકેટર બોલિંગ કોચ બનશે. મેં તમને લોકોને આ વિડીયોમાં જણાવ્યું હતું અને તેવી જ રીતે હજુ પણ કેટલાક અહેવાલો આવી રહ્યા છે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીર ઈચ્છે છે ભારતીય ટીમના કોચિંગ રોલમાં રેયાન ટેન ડોસેટને, અને તે ઈચ્છે છે કે મોર્ને મોર્કલ ભારતીય ટીમના બોલિંગ કોચ રહે, અને અમુક અહેવાલોથી તે ઈચ્છે છે કે જોન્ટી રોડ્સ ભારતના ફિલ્ડિંગ કોચ. તો હવે આના સંબંધિત હિન્દુસ્તાન ટાઈમ્સની તરફથી એક અહેવાલ આવ્યો જેમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCIએ તેમની આ વિનંતીને ફગાવી દેવામાં આવી છે, કારણ કે તે ઈચ્છે છે કે ભારતના ભૂતપૂર્વ ખેલાડી જ રહે આ પોઝિશન માટે. આ નિર્ણય પાછળ કારણ જણાવવામાં આવી રહ્યું છે કે ભારત હવે નવા કોચિંગ રેઝિમની તરફ આગળ વધી રહ્યા છે, અને આ થયું અગાઉના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને તેમના સહાય સ્ટાફનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ અને T20 વર્લ્ડ કપ બાદ. તો મિત્રો, તમારો શું મંતવ્ય છે આ નિર્ણયને લઈને? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.